શું તમે ક્યારેક ઊંઘમાં જોરદાર ઝટકા સાથે જાગી ગયા છો? એવું લાગ્યું છે ક્યાંકથી તમે પડી રહ્યા છો? શું આ એક મગજની બીમારીનું લક્ષણ હોઈ શકે? ચાલો જાણીએ. હું છું ડૉક્ટર હિમાંશુ પટેલ, કન્સલ્ટન્ટ ન્યુરોસર્જન. ઘણા લોકોને ઊંઘમાં ઝટકા આવવા એક સામાન્ય છે, જેને સ્લીપ જર્ક, હિપ્નિક જર્ક તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આપણું શરીર ઊંઘમાં પ્રવેશતું હોય છે ત્યારે મગજ તરફથી સ્નાયુને અચાનક મળતા સંકેતના કારણે આવા ઝટકા મળતા હોય છે. આવું ઘણીવાર ઓછી ઊંઘ, તણાવપૂર્ણ જીવન, ચા કોફીનું વધારે સેવન કરવાથી, દિવસ દરમિયાન થાકી જવાથી આ રીતના ઝટકા આવવા સામાન્ય છે. નુકસાનકારક નથી, પરંતુ આવા ઝટકા જો વારંવાર આવે અને જોડે જોડે શરીરમાં ધ્રુજારી આવે, જીભ કપાઈ જાય, પેશાબ થઈ જાય, ભાનમાં આવવામાં સમય લાગે તો એને એપિલેપ્સી તરીકે ઓળખવામાં આવે છે. એ ન્યુરોલોજિકલ પ્રોબ્લેમનું એક લક્ષણ હોઈ શકે છે. જો આવું થાય તો તરત જ ન્યુરોના સ્પેશિયલ ડૉક્ટરનો કન્સલ્ટ કરવો જરૂરી થઈ જાય છે. યાદ રાખો, ઝટકો આવવો એ એક ગંભીર બીમારી નથી, પરંતુ વારંવાર ઝટકો આવવો એને અવગણશો નહીં, કારણ ઝડપી નિદાન અને સારવાર કરવાથી તમે તમારા મગજને સુરક્ષિત રાખી શકો છો.